મિત્રો આપણે ગઈકાલેના વિડિયોની અંદર એક્ટિવિટી 7 નો એક પાર્ટ જોયો હતો. આજે એક્ટિવિટી 7 નો બીજો પાર્ટ આપણે કરવાના છીએ. હવે જોઈએ પ્રવૃત્તિ કવિતા એની અંદર આપણા જે મિનિટ્સ છે એ આપણે જોઈએ. કોરસ એટલે કે ગાયક ધૂન, ટ્રેડિશન એટલે પરંપરા, વર્શિપ એટલે પૂજા કરવી, એડમાયર એટલે વખાણવું, ગોડિસ એટલે દેવી, પ્રેઝન્ટ એટલે રજૂ કરવું, સોશિયલ એટલે સામાજિક, થીમ એટલે વિષય, ટ્રેડિશનલ એટલે કે પરંપરાગત, એટાયર એટલે કે પોશાક, એમ્બ્રોઇડરી એટલે કે ભરતકામ, અટ્રેક્ટિવ એટલે આકર્ષક, જ્વેલરી એટલે કે દાગીના, બેંગલ એટલે કે બંગડી, બેસલિક એટલે બંગડી, બાજુબંધ અથવા કડું જે અહીંયા આપણે પહેરીએ છીએ તે, એન્કલિટ એટલે નૂપુર અથવા છાજર, પગમાં આપણે છાજર પહેરે છોકરીઓ એને શું કહેવાય? એન્કલિટ કહેવાય ઇંગ્લિશમાં. આર્મલેટ એટલે બાજુબંધ, અહીંયા બાજુબંધ તમે જો નવરાત્રિમાં છોકરીઓ પહેરે છે ને તો એને આર્મલેટ કહેવાય છે. ટાઈ એટલે બાંધવું, જ્યારે આપણે બાંધીએ છીએ કોઈ વસ્તુ કમર ઉપર તો એના માટે ટાઈ એટલે કે બાંધવું. પછી રેસ્ટ એટલે કમર, અહીંયા જે આપણી છે એ કમર છે. ટુ એક્શન એટલે શૈલી, આપણે જુદી જુદી એક્શનો નથી કરતા, પ્રેક્ટિસ કરીએ છીએ તે શૈલી અલગ અલગ એક્શનો કરે છે એમ. જોય એટલે આનંદ, ફ્રેન્ડશિપ એટલે મૈત્રી, ટુ વિઝિટ એટલે મુલાકાત લેવી, ટુ વિઝિટ નો શું થાય છે? મુલાકાત લેવી. ટુ અનફોર્ગેટેબલ એટલે કે યાદગાર અથવા અસ્મરણીય, અસ્મરણીય એટલે શું કે જે આપણે ભૂલી ન શકાય તેવું, તો એના માટે કયો શબ્દ આવે છે? અનફોર્ગેટેબલ. પછી એક્સપિરિયન્સ એટલે કે અનુભવ. હવે આપણે બીજું પાર્ટ જોઈએ. હવે ફોર્થ નંબર છે વુમેન એન્ડ મેન. વુમેન એન્ડ મેન. હવે ફોર્થ નંબરનો અહીંયા પેરેગ્રાફ છે જોજો. ફોર્થ નંબર અહીંયાથી અહીંયા સુધીનું છે. તો women and men dress up in their traditional. તો સ્ત્રી અને પુરુષો તેમના પરંપરાગત ગુજરાતી પોશાકમાં સજવાય છે. તો women and men dress up in their traditional ગુજરાતી attire. તો સ્ત્રી અને પુરુષો તેમના પરંપરાગત ગુજરાતી પોશાકમાં સજવાય છે. વુમેન વેર ચણિયાચોળી. સ્ત્રીઓ ચણિયાચોળી પહેરે છે. The ચણિયાચોળી is full of embroidery and needlework. એમ્બ્રોઇડરી આપણે જોઈએ છીએ કે નવરાત્રિમાં આપણે જ્યારે ચણિયાચોળી પહેરીએ છીએ તો ભરત ભરેલી હોય છે અને needlework એટલે કે કાચનું ભરતકામ હોય છે અને કાચના એટલે નાના નાના કાચ હોય છે લગાવેલા હોય છે તો એને needlework કહેવામાં આવે છે. તો ચણિયાચોળી is full of embroidery and needlework. એટલે કે સ્ત્રીઓ ચણિયાચોળી પહેરે છે અને ચણિયાચોળી ભરતકામ અને મિરરવર્ક એટલે કે કાચના ભરતકામથી ભર્યા હોય છે. They were attractive jewelry such. તેઓ આકર્ષક ઘરેણા એટલે કે દાગીના પણ પહેરે છે, જેવા આકર્ષક દાગીનાઓ પણ પહેરે છે. such as નું મીનિંગ થાય છે જેવા કે બેંગલ્સ એન્ડ બ્રેસલેટ, એન્કલેટ, આર્મલેટ એટસેટ્રા. તો એ બેંગલ્સ એટલે બંગડીઓ પહેરે છે, બ્રેસલેટ એટલે કે બાજુબંધ, કડું એ પણ પહેરે છે, એન્કલેટ એટલે શું પહેરે છે? પગમાં, નૂપુર એટલે કે ઝાંઝર પહેરે છે અને આર્મલેટ એટલે કે બાજુબંધ પહેરે છે વગેરે આકર્ષક દાગીનાઓ પહેરે છે. તમે ચણિયાચોળી તમે જ્યારે નવરાત્રિમાં જાઓ છો ત્યારે છોકરીઓ જે ચણિયાચોળી પહેરે છે બધા આકર્ષક દાગીના પહેરે છે એ પણ તમે જોતા જ હશો. મેન વેર ધ કુર્તા પાયજામા એન્ડ ટાઈ એન્ડ ઓઢણી રાઉન્ડ ધ વેસ્ટ. હવે જ્યારે છોકરાઓ શું પહેરે છે? મેન એટલે કે પુરુષો. તો મેન એટલે છોકરાઓમાં અને પુરુષો શું પહેરે છે? તો મેન વેર કુર્તા પાયજામા એન્ડ ટાઈ એન્ડ ઓઢણી રાઉન્ડ ધ વેસ્ટ. તો આ પુરુષો છે એ કુર્તા અને પાયજામા પહેરે છે. તમે જો કુર્તો પહેરે છે, કુર્તો ઉપર અને પાયજામો પહેરે છે. એન્ડ ટાઈ એટલે કે બાંધવું, ટાઈ એન્ડ ઓઢણી રાઉન્ડ ધ વેસ્ટ અને પોતાના કમરની ગોળ ફરતે
કે ઓઢણી બાંધે છે. એવરીબડી મૂવ્સ ઇન સર્કલ. એવરીબડી એટલે કે બધા જ લોકો વર્તુળમાં ફરે છે. ધ ડાન્સર ડાન્સ વિથ ડિફરન્ટ એક્શન. ડાન્સર એટલે કે ગરબા અહીંયા આપણે અર્થમાં આમ તો નૃત્ય કરનારાઓ થાય, પણ આપણે અહીંયા ગરબા ગાનારા વાળો અર્થ લઈશું. તો ધ ડાન્સર ડાન્સ વિથ ધ ડિફરન્ટ એક્શન. તો ગરબા ગાનારાઓ જુદી જુદી એક્શનમાં ગરબા ગાય છે. ચલો હવે જો ઇટ ઇઝ ધ ફેસ્ટિવલ ઓફ જોય એન્ડ ફ્રેન્ડશિપ. ઇટ ઇઝ એ ફેસ્ટિવલ એટલે કે તહેવાર. તો ઇટ ઇઝ એ ફેસ્ટિવલ ઓફ જોય એન્ડ ફ્રેન્ડશિપ. આ જે તહેવાર છે તે આનંદ અને મૈત્રીનો છે. યુ મસ્ટ વિઝિટ ગુજરાત એટ લીસ્ટ વન્સ ડ્યુરિંગ ધીસ ફેસ્ટિવલ. તો યુ મસ્ટ વિઝિટ એટલે કે તમારે મુલાકાત લેવી જોઈએ ગુજરાત એટ લીસ્ટ વન્સ ડ્યુરિંગ ધીસ ફેસ્ટિવલ. આ તહેવાર દરમિયાન તારે મુલાકાત લેવી જ જોઈએ. આઈ એમ શ્યોર, મને ખાતરી છે, ઇટ વિલ બી એન અનફર્ગોટેબલ એક્સપિરિયન્સ. મને ખાતરી છે કે તે તારો યાદગાર અનુભવ બની રહેશે. કે ચલો હવે આપણે જોઈએ લવ કેતકી. વિથ લવ કેતકી એટલે પ્રેમપૂર્વક કેતકી. હવે આપણે આ એક્ટિવિટી 7 સાદી રીતે તમે સમજી ગયા છો. હવે જ્યારે આપણે એક્ટિવિટી 7 ભણાવીએ છીએ, ત્યારે ક્વેશ્ચન આન્સર તૈયાર કરવાના આવે તો લેટેસ્ટ લર્ન મોડમાંથી તમારે ક્વેશ્ચન આન્સર તૈયાર કરી દેવાના. ઓકે, કે એ તૈયાર કરશો તો તમને જલ્દીથી જ્યારે એક્ઝામ લેવામાં આવે તો યુનિટમાંથી જે પ્રશ્નો પૂછાય એ તમને આવી શકે. એટલે એક્ટિવિટી 7 ના જે ક્વેશ્ચન આન્સર છે લેટેસ્ટ લર્ન મોડની અંદર ગાઈડની અંદર આપેલા છે એ તમારે ખાસ તૈયાર કરવાના. અને જે આ શબ્દો છે તમે નોટબુકમાં ના લખો તો કાંઈ નહીં, પરંતુ તમે ખાસ તૈયાર કરજો કે જેટલા તમને ઇંગ્લિશના વર્ડ સારા આવડશે એટલું તમને ઇંગ્લિશ સારું આવી શકે. હવે આપણે એક્ટિવિટી 7 નો બી લેવાનો છે. ઓકે, એક્ટિવિટી 7 નો બી. હવે એ આપણે જોઈએ મેચ A, B, activity 7, to B, match A, B, આપણે આટલું લખીએ છીએ બરોબર. રિલેટેડ વર્ડ્સ. Draw arrows to show the related words. Draw arrows. તો આપણે અહીંયા એરો દોરવાનો છે. Draw arrows to show the related words. Okay. Make it two arrows to show the related words. હવે આપણે લખીએ એની અંદર આપણે છે એટાયર બીજું વર્ડ છે ટાઇની બોય. બીજું છે કોરસ, થર્ડ છે ફ્લોક ડાન્સ, પછી છે મેલની જોડી, પછી છે ગોડેશ,
પછી round the corner. એના પછી break up the હવે ડી સેક્શન છે. ડી સેક્શનમાં આપણે વર્ડ્સ લખીએ છીએ. પહેલું છે મહાકાલી. મહાકાલી નીચે remove from નીચે dress વાળો ચણિયા ચોળી હવે નીચે જોઈએ. હવે અહીંયા થ્રી સેક્શન જોવાનો છે. રીડ ધ ક્વેશ્ચન્સ એન્ડ ટિક માર્ક ઇન ધ યસ ઓર બોક્સ. હવે અહીંયા જોવો છે. અહીંયા આપણે પાઠના આધારે યસ અને નો એ આપણે લખવાનું છે. હવે ફર્સ્ટ જોજો આ રીતે. અહીંયા આપણે થ્રી સેક્શન લખીએ. શું બધા આ ડાન્સ એટલે કે ગરબા રમનારા નૃત્ય કરનારા લોકો એ સર્કલમાં રમે છે? તો ફર્સ્ટ જે એની અંદર આપણે શું લખીશું? યસ. તો ફર્સ્ટ ની અંદર શું લખીશું? યસ. ઓકે, और ध्यान રાખજો. और ध्यान રાખજો. Do the
ના ની આરાધના કરવા માટે વપરાય છે તો નો. તો આપણે શેમાં ટીક કરીશું? નો માં. ઓકે, ચલો હવે થર્ડ જોઈએ. ડઝ કવિતા સિંગ ગરબા સોંગ વિથ કોરસ? શું કવિતા એ આ કોરસ એટલે ગાયક ગ્રુપ સાથે ગરબા ગાય છે? ના. તો શું લખીશું? અહીંયા નો માં આપણે ટીક કરીશું. ફોર્થ નંબર જોઈએ. Did Ketki father tear the letters into the pieces? શું કીર્તિના પિતાએ આ લેટર એટલે કે આ પત્રને ફાડી અને ટુકડા કરી દીધા? તો નો, કારણ કે એમને તો કરી નતું. હાય, કોને કરતું? યંગર બ્રધર. હાય, do old people present some social thing? શું વૃદ્ધ લોકો કે વૃદ્ધ લોકો હોય છે એ આ થોડા સામાજિક વિષયો ઉપર રજૂ કરે છે? ના. તો આપણે શેમાં લખીશું? નો માં ટીક કરીશું. હવે 6 નંબર જોઈએ. ડીડ કેતકી બાય ચણિયાચોળી? શું કેતકી ચણિયાચોળી ખરીદે છે? તો એમાં શું લખીશું આપણે? યસ. 7 જોઈએ. ડઝ કેતકી લાઈક ટુ પ્લે ગરબા? શું કેતકીને ગરબા રમવા ગમે છે? તો હા, તો આપણે શેમાં લખીશું? શેમાં યસ લખીશું. 8 નંબર જોઈએ. ઇઝ કેતકી ફ્રોમ કેરલા? શું કેતકી કેરલાની છે? નો. તો શેમાં લખીશું? નો માં ટીક કરીશું. હવે 9 જોઈએ. Do tiny toys decorated the ground with animals? શું નાના ભૂલકાઓ એટલે કે નાના બાળકો એ આ મેદાનને નાના બળદ દ્વારા શણગારે છે? ના. તો કોણ કરે છે? પીપલ એટલે લોકો શણગારે છે. આપણે નો માં ટીક કરીશું. હવે 10 નંબર જોઈએ. Do people wear traditional clothes on નવરાત્રી? શું લોકો પરંપરાગત પોશાકો આ નવરાત્રી ઉપર પહેરે છે? તો હા. આપણે શેમાં ટીક કરીશું? યસ. હવે 11 નંબરનું સેન્ટેન્સ પ્રશ્ન જોઈએ. Does નવરાત્રી લાસ્ટ for 9 days? શું નવરાત્રીનો છેલ્લો દિવસ 9મી રાત હોય છે? ના. તો શેમાં લખીશું? નો માં ટીક કરીશું. ઓકે, યસ. નો માંથી આપણે ક્વેશ્ચન આન્સર પણ સોલ્વ કરી દીધા. હવે આપણે જોઈએ. હવે પછી આપણે એક્ટિવિટી 8 એ સ્ટડી કરવાની છે. તો હવે પછીના વિડિયોની અંદર આપણે એક્ટિવિટી 8 નો અભ્યાસ કરીશું. હવે એક્ટિવિટી 8 નો અભ્યાસ હવે પછીની વિડિયોની અંદર આપણે કરીશું. હવે એક્ટિવિટી 8 છે એ શેના આધારિત છે કે કવિતા કેતકીને ફોન કરે છે, બટ બીકોઝ ઓફ નેટવર્ક પ્રોબ્લેમ, પરંતુ નેટવર્કના પ્રોબ્લેમના કારણે, નેટવર્કની સમસ્યાને કારણે they cannot hear some part of the sentence. તો એક નેટવર્કના કારણે તેઓને થોડા જે ભાગો હોય છે એના વાક્યો આપણે સમજાતા નથી. Help them to listen all the sentence properly. તો help them to listen all the sentence properly. તેથી તેમને આ બધા જ સેન્ટેન્સો એટલે કે આ વાક્યો સારી રીતે સમજી શકે તે માટે help them to listen all the sentence properly. તો આ બધા જે વાક્યો છે એને વ્યવસ્થિત રીતે સાંભળી શકે તેના માટે તેઓને મદદ કરવાની છે. તો હવે પછીના વિડિયોની અંદર આપણે એક્ટિવિટી 8 નો અભ્યાસ કરીશું. એક્ટિવિટી 8 and 9 નો અભ્યાસ આપણે હવે પછીના વિડિયોની અંદર કરીશું.
અને વિદ્યાર્થી મિત્રો હવે પછી તમારે જ્યારે તમે તમારી ચોપડીની અંદર પેન્સિલ વડે તમે આ મેચ એ વી ડ્રો ધ ટુ શો ધ રિલેટેડ વર્ડ્સ આવેલા છે એરો છે એ પેન્સિલ દ્વારા અને પેન્સિલ દ્વારા સી માં યસ અને નો એ પિક્ચર્સ તમારે પેન્સિલ દ્વારા ટિક કરી અને ફિલ અપ કરવાના રહેશે.